મને આમ શું છે, હું થોડોક આમ શરમાવ માણસ, મને આવું ગમે નહીં. હવે તારે બોલવું પડશે, તો બધે મીટિંગો લેવી પડશે, બધું જાહેરમાં કરવું પડશે. ધીમે ધીમે કાંઈ નહીં, પહેલા તો આ જે સન્માન કાર્યક્રમ આવું બધું સારું એવું આયોજન કર્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને નરેશભાઈનો આભાર કે એણે આ કર્યું. આમ તો મારે પહેલા એને વાત કરી હતી કે આવું આપણે ગોઠવવું છે, પણ ત્યારે અમારે હમણાં સરકારી કાર્યક્રમો વધુ હાલે છે એટલે થોડુંક આયોજન થાય એમ નહોતું, પણ પછી થોડુંક આયોજન થઈ ગયું ને પછી મેં કહી દીધું કે ઓકે કાંઈ વાંધો નહીં, તમે કરો એમાં વાંધો નહીં. મને આમ શું છે, હું થોડોક આમ શરમાવ માણસ, મને આવું ગમે નહીં. આમ એવું લાગે કે આ બધું શું છે, પણ કાંઈ નહીં, બધાનો હરજ છે, ગોઠવું છે એટલે સારું. આખા પરિવાર ઈબાને ભેળો થયો, સૌનો ખૂબ ખૂબ આભાર. બીજું આમાં કઈ નોકરીમાં તો મારે કઈ કહેવાનું આવતું નથી. ધીમે ધીમે ધર્મનું ગાડું હકારે રાખ્યું અને હજી પણ હાલતું રહે. ભગવાન, મા બાપ અને આપણા બધા વડીલો ને બધાને આશીર્વાદ ને બધાને શુભકામનાઓ ત્યાં સુધી પહોંચો અને આગળ પણ તમારે બધાની શુભકામનાઓ આશીર્વાદ મળતા રહે એવી
આશા રાખું છું.